નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ, જીટીયુના આ વાળા સર્ક્યુલર ઉપર જો તમે આવી જશો આ વાળા પેજ ઉપર, તો તમે અહીંયા જોશો તો લખ્યું છે કે ભાઈ રિવાઇઝ ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ એન્ડ સિલેબસ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર. એટલે કે ઘણા લોકોને જે છે કન્ફ્યુઝન છે કે ભાઈ બેચલર ઓફ એન્જિનિયરિંગનો સિલેબસ બદલાયો છે, શું આ વાત સાચી છે? તો કે હા, તમારો સિલેબસ જે છે બદલાયેલો છે, પણ અહીંયા જુઓ ફક્ત ને ફક્ત ફર્સ્ટ યર વાળાનો સિલેબસ ચેન્જ થયો છે. એટલે કે 2024-25માં જે હવે નવા છોકરાઓ ઇન્ટેક થશે, રાઈટ, તો એ લોકોનો સિલેબસ ચેન્જ થયો છે. બાકી જે જૂનાવાળા જે છોકરાઓ છે તો એ લોકોનો કોઈનો સિલેબસ જે છે હજી સુધી ચેન્જ નથી થયો. એટલે કે અત્યારે જે લોકો D2D છે એટલે કે થર્ડ સેમિસ્ટરમાં જશે, કાં તો પછી જે રેગ્યુલર વાળા છોકરાઓ છે થર્ડ સેમિસ્ટરમાં છે કે પછી 5મા સેમિસ્ટરમાં છે કે 7મા સેમિસ્ટરમાં છે, તો એ લોકોનો હજી સુધી ચેન્જ થયો નથી. જો થશે તો આઈ વિલ ઇન્ફોર્મ યુ. સો તમારે શું કરવાનું છે, મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, રાઈટ. બટ અત્યારે જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર વાળા જે છોકરાઓ છે એની માટે હું સ્પેશિયલી વિડીયો બનાવું છું. આપણે જોઈશું કે કયા કયા સબ્જેક્ટ જે છે નવા આવ્યા છે, અને પછી જો તમારો સપોર્ટ મળશે તો આપણે એવું પણ કરીશું કે આગળ જતા એવો એક વિડીયો બનાવીશું કે જેમાં ઓલ્ડ સિલેબસ અને પછી ન્યૂ સિલેબસ જે તમારો BEE છે, BME છે, ફિઝિક્સ છે, તો એ બધાનું આપણે કમ્પેરિઝન કરીશું, રાઈટ, કે ભાઈ કયું નવું ઇન્ક્લુડ કર્યું છે, શું જૂનામાં શું હતું, નવામાં શું હતું, બરાબર. બસ તમારો મને સપોર્ટ જોઈએ થોડો એવો. અને પછી આગળ જતા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિપ્લોમા વાળા જે સ્ટુડન્ટ છે એનું પણ જોઈશું. બટ અત્યારે આપણે બેચલર્સ વાળાની વાત કરી લઈએ, ફર્સ્ટ યર કે જેનો સિલેબસ ચેન્જ થયો છે, રાઈટ. તો જુઓ મિત્રો, રિવાઇઝ ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ એન્ડ સિલેબસ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર વિથ રિસ્પેક્ટ ટુ 2024-25, રાઈટ. તો તમે અહીંયા જોશો તો ગ્રુપ 1 જે બધા બ્રાન્ચ જે છે એ બધા છે, ગ્રુપ 2માં આ બધી બ્રાન્ચ છે. એટલું બધું આપણે કંઈ જોવાનું નહીં, પણ તમે જોશો કે તમે ફર્સ્ટ યર લખ્યું હોય ને તો મિત્રો તમારે બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર તમે અહીંયા જોવાનું છે. અને ફર્સ્ટ યરમાં બેસિકલી 2 સેમિસ્ટર આવે છે, સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2. તો મિત્રો અહીંયા તમે જોશો તો 83 પેજીસની આ PDF છે, બરાબર. તો મેં બેઝિકલી આમ ઓવરવ્યૂ મેં મારી બુકમાં લખ્યો છે. 83 પેજીસની જે આ PDF છે એમાં ટોટલ 20 સબ્જેક્ટ તમને ઇન્ક્લુડ કર્યા છે. ના, હવે તમારે આટલું બધું ટેન્શન નહીં લેવાનું કે અરે બાપરે 20 મતલબ 2 સેમિસ્ટર એટલે 10 સબ્જેક્ટ આવશે. તો મિત્રો એવું બધું કશું નથી, રાઈટ. તો કશું નથી એનો મતલબ શું છે? તો જુઓ, સૌથી પહેલા જે છે આપણે વાત કરી લઈએ તો એ છે કેમેસ્ટ્રી. તો બહુ બધા સબ્જેક્ટ છે, મેં જેમ તમને કીધું કે 20 સબ્જેક્ટ છે, બટ એમાં તમારે એવું નથી કે ભાઈ 20-20ની GTUની એક્ઝામ આવશે, શું 20-20ની પ્રેક્ટિકલ એક્ઝામ આવશે, એવું બધું કશું નથી, રાઈટ. તમારે જે છે અમુક અમુક સબ્જેક્ટ એવા આવશે કે જે તમને ફક્ત એની GTUની જ એક્ઝામ હશે, અને બીજા 1-2 સબ્જેક્ટ એવા આવશે, શાયદ 1-2 નહીં 3 સબ્જેક્ટ બી હોઈ શકે કે જે એવા આવશે કે જેની GTUની એક્ઝામ જ નહીં હોય, રાઈટ. ફક્ત તમારે શું કરવાનું એમાં, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો આ 12મા નંબરનો સબ્જેક્ટ આપણે જોઈશું, વર્કશોપ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, રાઈટ. તો એમાં GTUની એક્ઝામ જ નથી. મતલબ તમારે શું કરવાનું છે કે વર્કશોપ, તમારા કોલેજમાં વર્કશોપ હશે તો ત્યાં આગળ તમને તમારા જે પ્રોફેસર છે જે કહેશે કે ભાઈ તમારે સુપડું બનાવવાનું છે, તો તમારે એવું સુપડું બનાવવાનું, રાઈટ. આ જે છે સબ્જેક્ટ બધા માટે રહેશે. તો દેખો ફ્રેન્ડ્સ, બેઝિકલી આપણે કહી દઈએ તો આ સિલેબસ જે છે ફર્સ્ટ યર વાળા માટેનો છે. એટલે કે કોઈ અગર કહેશે કે ભાઈ મારે આ ફર્સ્ટ સેમમાં આવશે કે પછી આ સેકન્ડ સેમમાં આવશે, તો એવું અત્યારે ડિસાઇડ નથી, રાઈટ. જો તમે GTUના સિલેબસમાં પણ તમે જોશો ને તો હજી સુધી 2024ના અહીંયા તો તમે સર્ચ કરશો ને તો હજી કંઈ જ નથી આવ્યું, રાઈટ. બટ તમે અહીંયા નોર્મલી એક સર્ક્યુલર આવેલું છે એવું આપણે અત્યારે કન્સિડર કરો. જેમ જેમ તમારો સિલેબસ આગળ આગળ જશે, થોડું થોડું ભણાવવાનું ચાલુ થશે, તો અહીંયા પણ જશે GTUના સિલેબસમાં આ બધા સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ જશે. તમારે કયા કયા સબ્જેક્ટ સેમિસ્ટર 1માં આવશે, કયા કયા સબ્જેક્ટ સેમિસ્ટર 2માં આવશે, એ બધું આવી જશે, રાઈટ. અને જ્યારે આવશે ત્યારે હું પણ તમને ઇન્ફોર્મ કરી દઈશ, જ્યારે આમાં તમને દેખાડી દેશે. આ GTUના બેઝિકલી આ સિલેબસની વેબસાઇટ છે, ઓકે. તો આ કેમેસ્ટ્રી સબ્જેક્ટની સૌથી પહેલા આપણે વાત કરી લઈએ તો તમે જોશો તો એન્જિનિયરિંગની બ્રાન્ચ છે બેચલર ઓફ એન્જિનિયરિંગ, બરાબર. હવે કયા આવશે, સેમિસ્ટર 1માં આવશે કે સેમિસ્ટર 2માં, હજી એ ડિસાઇડ નથી થયું. હા, આની GTUની 70 માર્કની એક્ઝામ હશે, તેમજ પ્રેક્ટિકલ જે છે 30 માર્કની હશે. બસ અત્યારે તમે એટલું જ જુઓ. અને આમાં નવા સિલેબસ પ્રમાણે એક બહુ સરસ વાત છે કે આ લોકોએ બધા ચેપ્ટર વાઇઝ જે છે વેટેજનું પર્સન્ટેજ જે છે એ મૂક્યું છે. મેં જેવી રીતે જૂના સિલેબસ એનાલિસિસ કર્યું છે મિત્રો, અમુકમાં વેટેજ જે છે આપેલું છે, અમુકમાં નથી પણ આપેલું. તો આ વખતે તમે જે નવા છોકરાઓ આવ્યા છો તો એની માટે ખરેખર ખૂબ સારું કહેવાય કે તમને વેટેજ એનાલિસિસ મૂક્યું છે કે ભાઈ ચેપ્ટર 1માંથી જે છે તમારું 80%નું છે વેટેજ, ચેપ્ટર 2માં 22, એવી રીતે બધું છે, અને એટ ધી એન્ડ 100 છે. GTUની બેઝિકલી તમારી એક્ઝામ જે છે 70 માર્કની આવે છે. તો સિમ્પલ અગર હું તમને વેટેજનો ફોર્મ્યુલા કહું મિત્રો, તો આ બેઝિકલી વેટેજ જે છે તમારે 100% છે એવું મેન્શન કરેલું છે. હવે એનો મતલબ એવો કે તમારી બેઝિકલી GTUની જે એક્ઝામ હશે એ તો 70 માર્કની રહેવાની છે, ઓકે. તો તમારે અહીંયા છે જો અહીંયા ચેપ્ટર 1 જે છે બેઝિક કેમેસ્ટ્રી છે, તો એનું GTUનું પર્સન્ટેજનું વેટેજ જે છે 80% છે. એટલે જો આપણે કરીશું 17 ×
કેટલું છે 18% છે એના ભાગ્યા 100 તો ઓલમોસ્ટ 12.6 સમથિંગ આવે છે, રાઈટ. તો મિત્રો એવું કહી શકાય કે આપણે ચેપ્ટર 1 જે છે તમારું જીટીયુની એક્ઝામમાં 12 માર્ક કે પછી 14 માર્કની આજુબાજુ પૂછાઈ શકે છે, રાઈટ. તો આ બધું છે એવી રીતે આપણે વેઇટેજનું એનાલિસિસ કરીએ છીએ, રાઈટ. 100માંથી આ વેઇટેજ જે છે કાઉન્ટ કરેલું છે. ત્યાર પછી એવી જ રીતે તમે જો બીજું જોશો તો એ વોટર ટેકનોલોજી છે, તો એના જીટીયુના કેટલા છે 22% છે. તો આપણે શું કરવાનું 70 ગુણ્યા 22 એના ભાગ્યા 100 તો કેટલા આવશે ઓલમોસ્ટ 15 આવી ગયું. એટલે એવું કહી શકાય કે ભાઈ આ ચેપ્ટર જે છે 15 માર્કની આજુબાજુ જીટીયુમાં પૂછાઈ શકે છે, રાઈટ. તો આવી રીતે તમે બેઝિક કેલ્ક્યુલેશન કરીને તમે એવરેજ તમે કન્સિડર કરી શકો છો કે ભાઈ આટલાથી આટલા માર્કના આ યુનિટ 2 રહેશે, યુનિટ 3 રહેશે, બરાબર. એમ તો તમે વેઇટેજ ઉપરથી પણ તમને ખબર પડી જાય કે ભાઈ તમારે વધારે ધ્યાન જે છે બીજું યુનિટ, ત્રીજું યુનિટ અને ચોથું યુનિટમાં વધારે ધ્યાન આપવાનું છે. પછી તમારે ચેપ્ટર 1માં એના કરતાં થોડું ઓછું જો તમે ધ્યાન આપો તો પણ વાંધો નહીં, અને પછી જે 5મું ચેપ્ટર છે એમાં તમે થોડુંક એવું ધ્યાન આપો તો પણ કંઈ વાંધો નથી, બરાબર. તો આ બેઝિક કેલ્ક્યુલેશન છે મિત્રો. આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો આ કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે બધા બ્રાન્ચમાં આવી શકે છે, બટ એ હું નહીં કહી શકું કે ભાઈ પર્ટિક્યુલર કયા સેમિસ્ટરમાં આવી શકે છે. એવી જ રીતે મિત્રો તમારો બીજો સબ્જેક્ટ જે છે એ છે ફિઝિક્સ, રાઈટ. અગેન આપણે એવું ના કહી શકાય કે ભાઈ તમારે બીમાં કયા સેમિસ્ટરમાં આ સબ્જેક્ટ આવશે. બસ અહીંયા તમે જોશો સેમિસ્ટર તો ભાઈ ફર્સ્ટ યર એટલું જ મેન્શન કરેલું છે, રાઈટ. તો જો આમાં પણ તમારી જીટીયુની 70 માર્કની એક્ઝામ રહેશે, તેમાં પ્રેક્ટિકલ રહેશે 30 માર્કના, જે તમારી કોલેજમાંથી મિડ એક્ઝામ કન્ડક્ટ થાય છે એ વાળા, બરાબર. અગેન જે છે હું તમને કહું કે આ વેટેજ એનાલિસિસ મૂક્યું છે તમારી માટે ખરેખર આ વસ્તુ બહુ સારી છે મિત્રો. આપણે જે છે હવે ફટાફટ જઈશું કે જેથી કરીને આપણો સમય જે છે વ્યર્થ ના થાય, રાઈટ. વિડીયોને તો ખૂબ જ લાંબો થઈ જશે, તમને પણ જોવાની મજા નહીં આવે. એવી રીતે અગેન જુઓ તમે જો તો મેથેમેટિક્સ 1 આ એવું કહી શકું કે તમારે ફર્સ્ટ સેમિસ્ટરમાં આવશે. અહીંયા જો લખેલું પણ છે, રાઈટ. તમને કયા સેમિસ્ટરમાં આવશે ફર્સ્ટ સેમિસ્ટરમાં બધાને આવશે. જેમાં અગેન હું તમને કહું તો વેટેજ એનાલિસિસ મૂક્યું છે એ તમારી માટે ખરેખર બહુ સારી વસ્તુ છે. અગેન આપણે જોઈએ તો મેથેમેટિક્સ 2 આ જો સેમિસ્ટર 2 મેન્શન કરેલું છે, એટલે કે આ તમારું જે છે સેમિસ્ટર 2માં આવશે. અગેન હું તમને કહું છું કે 70 માર્કની જીટીયુની એક્ઝામ હશે અને આમાં તમારું 30 માર્કનું જે છે એ કોલેજમાંથી તમારી મિડ એક્ઝામ કન્ડક્ટ થશે એના છે. અગેન હું તમને કહું છું કે વેટેજ એનાલિસિસ મૂક્યું છે, ઇટ્સ ખરેખર સારી વાત કહેવાય. એના પછી બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેને આપણે BEE તરીકે ઓળખીએ છીએ. આ ખરેખર હાર્ડ સબ્જેક્ટ છે મિત્રો. જો નવા સ્ટુડન્ટ્સ છે એને હાર્ડ પડે છે તો આમાં ધ્યાન રાખજો તમે, બરાબર. અગેન આમાં મેન્શન કરેલું છે ફર્સ્ટ યર, એટલે કે કયા સેમમાં આવશે એ આપણે ડિસાઇડ નથી થયું હજી સુધી, પણ જેમ ડિસાઇડ થશે આઈ વિલ ઇન્ફોર્મ યુ, રાઈટ. અહીંયા જો જીટીયુની તમારી આની એક્ઝામ 70 માર્કની રહેશે અને પછી કોલેજમાંથી જે છે 30 માર્ક મૂકવાના આવે છે. અગેન હું તમને કહી દઉં કે આમાં વેઇટેજનું એનાલિસિસ મૂક્યું છે એ ઘણી સારી વસ્તુ છે. ત્યાર પછી જુઓ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન. આ પણ જે છે ડિસાઇડ નથી કે ભાઈ કયા સેમિસ્ટરમાં આવી શકે છે. આમાં પણ થોડું એવું તમે ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખત જે છે આપણે ડ્રોઈંગ કરતા હોઈએ છીએ જ્યારે એક્ઝામમાં ત્યારે આપણે ભૂલી જતા હોય છે, રાઈટ. એના માટે આ સબ્જેક્ટમાં પ્રેક્ટિસ માંગે છે, તો તમારે આ સબ્જેક્ટમાં પ્રેક્ટિસની જરૂર પડશે. અગેન આમાં તમને કહી દઉં કે જીટીયુની 70 માર્કની એક્ઝામ રહેશે અને તમારા કોલેજમાંથી જે મિડ એક્ઝામ હશે 30 માર્કની રહેશે. અને અગેન હું તમને કહું છું કે આમાં વેઇટેજનું એનાલિસિસ પણ મૂક્યું છે. ત્યાર પછી મિત્રો અગેન ડિઝાઇન થિંકિંગ આ પણ જે છે સેમિસ્ટર ફર્સ્ટ યર એવું મેન્શન કરેલું છે. આમાં મિત્રો એક સૌથી સારી વસ્તુ એવી છે કે આમાં જીટીયુની એક્ઝામ નહીં હોય, ફક્ત અને ફક્ત તમારી પ્રેક્ટિકલ એક્ઝામ રહેશે જે તમારા કોલેજમાંથી મૂકવાની આવશે, રાઈટ. અને બીજું કે તમને જે ટ્યુટોરિયલ ને બધું આપશે તમારા સર તો એ તમે કમ્પ્લીટ કરી રાખજો. એના 80 માર્ક છે, બરાબર. બેઝિકલી આની ક્રેડિટ 2 છે, ભલે જીટીયુની એક્ઝામ નથી પણ આની ક્રેડિટ જે છે 2 છે, રાઈટ. ત્યાર પછી અગેન બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ આ છોકરાઓને પણ ઘણી વખત હાર્ડ પડતો હોય છે સબ્જેક્ટ. ધેટ્સ વાય મિત્રો હું તમને કહું છું કે તમે આમાં પણ મહેનત કરજો. BEEમાં પણ BMEમાં પણ અને હજી એક આવશે સબ્જેક્ટ, બરાબર. આની બી જીટીયુની 70 માર્કની એક્ઝામ રહેશે અને પછી 30 માર્કની તમારા કોલેજમાંથી કન્ડક્ટ થશે. અગેન હું તમને કહું છું મિત્રો કે આમાં પણ વેટેજનું એનાલિસિસ છે એટલે સારી વસ્તુ કહેવાય. અને મિત્રો આ BME સબ્જેક્ટ પણ જે છે હજી સુધી ડિસાઇડ નથી કે તમને કયા સેમિસ્ટરમાં મૂકવામાં આવશે, રાઈટ. ત્યાર પછી તમારો સબ્જેક્ટ જે છે એ છે બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ. આ પણ હજી સુધી ડિસાઇડેડ નથી કે તમને કયા સેમિસ્ટરમાં મૂકવામાં આવશે, રાઈટ. આ જુઓ જીટીયુની એની એક્ઝામ 17 માર્ક્સની રહેશે અને તમારા કોલેજમાંથી 30 માર્ક મૂકવામાં આવશે. અગેન આમાં વેટેજ એનાલિસિસ મૂક્યું છે. ઓલમોસ્ટ આ વસ્તુ બધામાં મૂકેલી છે, એ ખરેખર તમારી માટે ખૂબ સારું કહેવાય. ત્યાર પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. આના પહેલાનો જે સબ્જેક્ટ હતો એ ફક્ત બેઝિક ઇલેક્ટ્રોનિક્સ હતો કે જેને લોકો BE તરીકે ઓળખતા હતા, બટ હવે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આ મેન્શન કરેલું છે. જે અગેન હું તમને કહું છું કે સેમિસ્ટર ફર્સ્ટ યર જ લખેલું છે. આ અગર હું પ્રીવિયસનું ઉદાહરણ આપું કે પહેલાના છોકરાઓને આ જે BE કરીને સબ્જેક્ટ હતો એ સેકન્ડ સેમિસ્ટરમાં આવતો હતો, સો હું એવું કહી શકું કે આ સેકન્ડ સેમિસ્ટરમાં જ આવશે, ઓકે. આની પણ જીટીયુની 70 માર્કની એક્ઝામ હોય છે, રાઈટ.
અને પછી વેટેજ એનાલિસિસ છે, આ બધું સારી વસ્તુ કહેવાય. અગેન પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, આ અમુક લોકોને ફર્સ્ટ સેમમાં પણ આવે છે, અમુક લોકોને સેકન્ડ સેમમાં પણ આવે છે. તો અગેન હું તમને કહું છું કે આ હજી ડિસાઇડ થયું નથી. આની પણ જે છે જીટીયુની 70 માર્કની એક્ઝામ હશે. ત્યાર પછી વર્કશોપ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, જે મેં તમને કીધું કે આની કઈ જીટીયુની એક્ઝામ નહીં આવે. આ બેઝિકલી કદાચ સેમિસ્ટર 1માં આવશે તમારો આ સબ્જેક્ટ, બરાબર. અગેન જેમ મેં તમને કીધું કે જીટીયુની એક્ઝામ નહીં આવે, પણ તમારી ટ્યુટોરિયલ અને પ્રેક્ટિકલ આ બધું થશે. એના પછી ડિજિટલ ફેબ્રિકેશન વર્કશોપ, આ પણ હજી જે છે ડિસાઇડ નથી કે ભાઈ તમને કયા સેમિસ્ટરમાં આવશે. બટ આમાં જીટીયુની એક્ઝામ જે છે નહીં હોય, ફક્ત ને ફક્ત તમારું કોલેજમાંથી જે તમને પ્રેક્ટિકલ કરાવે એ તમારે કરવાના. પછી બીજું તમારે 80 માર્કના ટ્યુટોરિયલ આવશે, એટલે કે એમાં લખવાનું હશે, તો એ વાળું કામ તમારે કરવાનું. ત્યાર પછી યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, આ જે છે નવો સબ્જેક્ટ જે છે એ ઇન્ક્લુડ કર્યો છે. ટોટલી આ નવો સબ્જેક્ટ છે જે તમારે ફર્સ્ટ યરમાં આવશે મિત્રો. તો એની તમે જુઓ તો જીટીયુની 70 માર્કની એક્ઝામ છે, અને પછી 30 માર્કની તમારા કોલેજમાંથી પણ લેવાશે. ઓકે, તો અગેન હું તમને કહું છું કે આ સબ્જેક્ટ નવો છે તો થોડું ધ્યાન રાખજો. ત્યાર પછી સીપીડીપી, આ તો ડેફિનેટલી આવશે જ તમને, બરાબર. આની પણ જે છે જીટીયુની એક્ઝામ હોય છે, બટ આમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? કારણ કે આમાં તો બેઝિકલી અગર હું પ્રીવિયસ જે તમારા સિનિયર હતા તો એમની વાત કરું તો આમની જીટીયુની ફક્ત એમસીક્યુ વાળી એક્ઝામ હતી, રાઈટ. સો તમારે એટલું બધું ટેન્શન નહીં લેવાનું. એમસીક્યુ જ હોય છે અને બધા પાસ થઈ જાય છે, બરાબર. પણ તમારે એમાં એમસીક્યુ જે છે બરાબર ટીક કરવા પડે છે, એ પણ વસ્તુ ધ્યાન રાખજો. આના ક્રેડિટ જે છે 2 છે. ત્યાર પછી આઈપીડીસી, અમુક લોકોને આઈપીડીસી પણ આવે છે, અમુક લોકોને સીપીડીપી પણ આવે છે. અગેન હું તમને કહી દઉં, આઈપીડીસી જે છે એમાં જીટીયુની એક્ઝામ રહેશે, બટ એમસીક્યુ રહેશે, બરાબર. સો તમારે એની ટેન્શન નહીં લેવાની. આની ક્રેડિટ પણ જે છે 2 છે. એના પછી ઇંગ્લિશ ફોર ટેકનિકલ કોમ્યુનિકેશન, તો આનું સેમિસ્ટર સેકન્ડમાં આવશે આ સબ્જેક્ટ. અને અગેન હું તમને કહું છું આની પણ જે છે જીટીયુની 70 માર્કની એક્ઝામ રહેશે. તમારા કોલેજમાંથી 30 માર્કની મિડ એક્ઝામ કન્ડક્ટ થશે. ત્યાર પછી ફંડામેન્ટલ ઓફ એઆઈ, તો તમારે આનું બધું એટલું બધું ટેન્શન નહીં લેવાનું. આ બેઝિકલી કદાચ જે આઈટી વાળા સ્ટુડન્ટ્સ છે એનું પણ હોઈ શકે છે, રાઈટ. તો તમારે એવું બધું ટેન્શન નહીં લેવાનું કે ભાઈ જે વચ્ચે આ એક સબ્જેક્ટ આવી ગયો કે ભાઈ ડિઝાઇન થિંકિંગ, પછી અમુક એવા સબ્જેક્ટ આવી ગયા બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ, તો એ બધા શું અમને આવશે કે નહીં, બરાબર. તો મોટે ભાગે અમુક લોકો એ કન્ફ્યુઝન હોય છે, ટેન્શન ચડી જાય, તો એ બધું કંઈ નથી. અમુક સબ્જેક્ટ જે છે કેન્સલ બી થઈ જશે, રાઈટ. એટલે કે કેન્સલ થઈ જશે એનો મતલબ એવો કે તમને નહીં પણ આવે, બરાબર. કેમ કે આ બધા ઓલ બ્રાન્ચ જેટલી બી છે બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ જીટીયુના અંદર, તો એ લોકોએ બધાનો કોમન સિલેબસ જે છે મૂકેલો છે, રાઈટ. અગેન આમાં ફંડામેન્ટલ ઓફ એઆઈ જે સેમિસ્ટર 2માં આવશે આ સબ્જેક્ટ, અને જીટીયુની થિયરી એક્ઝામ 70 માર્કની રહેશે, અને તમારા કોલેજમાંથી 30 માર્કની એક્ઝામ રહેશે. આનું કંઈ પ્રેક્ટિકલ નથી કે પછી કંઈ જ નથી, રાઈટ. ત્યાર પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આ સેકન્ડ સેમિસ્ટરમાં આવશે આઈ થિંક. હા, અહીંયા જો લખેલું છે સેકન્ડ સેમિસ્ટરમાં આવશે. આની મિત્રો જીટીયુની 70 માર્કની એક્ઝામ રહેશે, અને પ્રેક્ટિકલ જે તમને કોલેજમાંથી કરાવશે એ 30 માર્કના રહેશે. અગેન આમાં પણ જે છે કંઈ પ્રેક્ટિકલ ને એવું બધું કોલેજમાંથી નહીં કરાવે, રાઈટ. ત્યાર પછી લાસ્ટ જે છે એ આપણો સબ્જેક્ટ રિમિડિયલ મેથેમેટિક્સ, જે બેઝિકલી બાયોલોજી વાળા જે વિદ્યાર્થી મિત્રો છે ફર્સ્ટ યરમાં, તો એ લોકોને મેથેમેટિક્સ એક જ આવશે કદાચ, રાઈટ, ફર્સ્ટ યરમાં. ઓકે, જેની ફક્ત અને ફક્ત જીટીયુની થિયરી એક્ઝામ હશે, ના કે એને પ્રેક્ટિકલ હશે કે કંઈ જ નહીં હોય, ટ્યુટોરિયલ બી નહીં હોય. તો આઈ જસ્ટ હોપ કે ફ્રેન્ડ્સ તમને બધું વસ્તુ જે છે ખબર પડી ગઈ હશે સેમિસ્ટર 1ના રિગાર્ડિંગ. જો તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1માં છો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને તમે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આગળ જતાં જે કંઈ બી જીટીયુના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે, ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવે છે, કંઈક નવી અપડેટ આવે છે, મારી યુટ્યુબ ચેનલમાં હું પોસ્ટ કરતો હોઉં છું. સો તમે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.